અમદાવાદના કાંકરિયા કાર્નિવલનું 31મી ડિસેમ્બરે રંગારંગ સમાપન થયું છે। કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મજા માણી। આ કાર્નિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે। કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી। કાંકરિયા કાર્નિવલ 2025ના समापन समारंभ अंतर्गत आयोजित भव्य संगीत संध्या में लोकप्रिय गायिका ईशानी दवे गीतों रजू करीने प्रेक्षकों मनोरंजन कर्युं हतुं। आ उपरांत कल्पेश खारवा द्वारा लाइव सिंगिंग परफॉर्मन्स तेमज डीजे अमित कोचर द्वारा डीजे नाइटना कार्यक्रम साथे कांकरिया कार्निवल 2025નું उत्साहभर्યું અને યાદગાર સમાપન રહ્યું હતું। तो आ समापन समारोह में शिक्षण मंत्री तथा सामाजिक न्याय और अधिकारिता मंत्री डॉक्टर प्रद्युमन वाजा सहित महानुभावों उपस्थित रहा था। अन्य समाचारनी वात करीए तो ठाकोर समाज ने कुरिवाजोमांथी बहार लावीने शिक्षित बनाववानी कवायत तेज थई छे। पाटण यूनिवर्सिटीना रंगभवन हॉल खाते ठाकोर समाजना बंधारणने लईने मीटिंग योजाई। मीटिंग में पाटण, बनासकांठा और वाव थराद जिल्लाना ठाकोर समाजना बंधारणने समर्थन आपवा मोटी संख्या में ठाकोर समाजना राजकीय तेमज सामाजिक आगेवानो उपस्थित रह्या हता। ठाकोर समाज में चालता कुरिवाजो जन्मथी मरण सुधीमां देखादेखी અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવીને સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ। આ મીટિંગમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનું બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી હતી। ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગણેજ ધામ દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ પણ બનાવાશે। ઉલ્લેખનીય છે કે 3 જિલ્લામાં જે પ્રકારથી આયોજન કરવામાં આવ્યું છે, આગેવાનોએ નિયમો અમલીકરણ માટે શપથ લીધા। સમાજમાં નવા નિયમો, હવે ઠાકોર સમાજ પણ ભાગેડું લગ્ન નહીં સ્વીકારે તેવી પણ ચર્ચા। ઠાકોર સમાજના 16 નવા નિયમ છે જે જાહેર થયા છે। કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે, એટલા માટે કરીને આ સમાજને માર્ગદર્શન આપવાના છે। પાટણ જિલ્લાને તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું। બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે, એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તો વડોદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। પાદરામાં અનાજના ગોડાઉનમાં થયું હતું કૌભાંડ। 2.38 લાખનો જથ્થો વેચવાનો થયો છે નિષ્ફળ પ્રયાસ। ગામના ગોડાઉન મેનેજરની કરતૂતનો ખુલાસો થયો છે। ગોડાઉન મેનેજર સહિત 3 સામે નોંધાઈ છે ફરિયાદ। 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કરજણ પોલીસે ઝડપી પાડ્યો છે સરકારી અનાજનો જથ્થો। કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરી છે। तो પોલીસે ગોડાઉન મેનેજરના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। સરકારી અનાજ ભરી જનારા કાનામીર ડ્રાઈવર અકરમ સિંધી હજુ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં પિતાના મિત્રએ જ મિત્રતાને લજવી લગ્નની ખોટી લાલચ આપી નરાધમે 1 વર્ષ સુધી 25 વર્ષીય યુવતી પર આચર્યું દુષ્કર્મ। પિતા સાથે મિત્રતાને લઈને વારંવાર ઘરે આવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભાડાની મકાન રાખી 1 વર્ષ સુધી યુવતી પર આચર્યું દુષ્કર્મ। યુવતીએ લગ્નની વાત કરતા યુવકે કર્યો ઇનકાર, જે બાદ યુવતીએ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ કરી છે। હાલ પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે
દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પત્ર જયરાજ આહિર પર હુમલાના આરોપ અંગે મહુવા પોલીસે ખુલાસો કર્યો છે. મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલાએ જણાવ્યું કે ફરિયાદી નવનીત બાલગિયા પ્રોહિબિશન વિભાગના બાતમીદાર હોવાની શંકાના કારણે હુમલો થયો હતો. તેઓ ખાણ ખનિજ વિભાગની રેડમાં પણ બાતમીદાર હોવાની શંકા હતી. ફરિયાદીએ જણાવ્યું કે મુંબઈમાં માયાભાઈ આહિરે એક કાર્યક્રમમાં બગદાણા ગુરુ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉપયોગ કરવા બદલ ભૂલ સ્વીકારી હતી અને માફી માંગતો વિડીયો વાયરલ કર્યો હતો. મેં માત્ર આતાને ફોન કર્યો હતો અને માફીની રીલનું પણ નહોતું કહ્યું. એક કારમાંથી 4 લોકોએ ઉતરીને મારા પર હુમલો કર્યો. જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે. એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં. તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું. પછી મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. સમગ્ર મામલે બગદાણા પોલીસ મથકમાં કુલ 8 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. તો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે. અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સાથે પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા પણ દર્શન કરવા પહોંચ્યા હતા. વર્ષ 2025ના અંતિમ દિવસે પરિવારના સભ્યોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આવનારું વર્ષ તમામ માટે શુભ રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે ખાસ દર્શન કરવા ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા પણ દર્શન કરવા પહોંચ્યા હતા. વર્ષ 2025ના અંતિમ દિવસે પરિવારના સભ્યોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આવનારું વર્ષ તમામ માટે શુભ રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી.